નમસ્કાર મિત્રો, આજે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન ધોરણ 12માં સ્વાધ્યાય 2 સંચાલનના સિદ્ધાંતો છે. એમાં આજે આપણે હેનરી ફ્યોલ વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો. આ ચેપ્ટરનું બોર્ડની અંદર વેઇટેજ 6 માર્કનું છે. 1 માર્ક MCQ, 2 માર્કનો ટૂંકો પ્રશ્ન સેક્શન સી, સેક્શન ડીમાં ઇક્વેશન 3 એટલે 6 માર્ક. આપણા 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ મિત્રો, તમારે એમનો રેકોર્ડ તોડવાનો છે અને આનાથી બી ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરવાનું છે. તો આજના લેક્ચરમાં હેનરી ફ્યોલના સંચાલનના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીએ. પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ બાય હેનરી ફ્યોલ. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફ્યોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. તે ઈસવીસન 1916માં તેમના પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી. હેનરી ફ્યોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓની સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 ભાગમાં વહેંચી હતી. તો મિત્રો, હેનરી ફ્યોલ જેમણે આધુનિક સંચાલનનો ખ્યાલ આપ્યો, મોડર્ન મેનેજમેન્ટ વિશે ખ્યાલ આપ્યો. ફ્રેડરિક ટેલર છે, એમને વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ આપ્યો, જ્યારે હેનરી ફ્યોલે આધુનિક સંચાલનનો ખ્યાલ આપ્યો. હેનરી ફ્યોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. એ શરૂઆતમાં જ એક લોખંડ અને કોલસાની ખાણની અંદર કામ કરતા હતા. ત્યાં અવારનવાર અકસ્માત અને આગ લાગવાની ઘટનાઓ બનતી હતી. એકવાર આગમાં એ પણ ખૂબ દાઝી ગયેલા હતા. પણ પછી આ અકસ્માત કેવી રીતે નિવારી શકાય અને ઔદ્યોગિક એકમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય એને લગતા એમને સિદ્ધાંતો સૂચવ્યા. અને પછી એમને ઊંચી પોસ્ટ આપવામાં આવી. એ તળ સપાટીની મધ્ય અને ઉચ્ચ સપાટી સુધી પહોંચ્યા અને પછી એક મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉદ્યોગપતિ બન્યા. એમણે ઈસવીસન 1916ની અંદર પુસ્તક લખ્યું હતું. શરૂઆતમાં પુસ્તક ફ્રેન્ચ ભાષાની અંદર હતું, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ, ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. અને મિત્રો, આ પુસ્તક એટલું બધું લોકપ્રિય બન્યું કે આજે ફ્રેન્ચ ભાષામાં જે પુસ્તક હતું ત્યારબાદ એને જુદી જુદી ભાષાઓનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું. આગળ તમે BBA, MBA કે IIMમાં ભણવા જશો તો હેનરી ફ્યોલનું આ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ તમને ભણવામાં આવશે. ખૂબ જ અગત્યનું છે મિત્રો. તો આ હેનરી ફ્યોલને આપણે સમજીએ મિત્રો. આ હેનરી ફ્યોલનો ફોટોગ્રાફ છે એટલે તમને ખબર પડે કે આ છે આધુનિક સંચાલનનો ખ્યાલ આપનાર આ હેનરી ફ્યોલ હતા મિત્રો. પરીક્ષામાં પૂછાય કે હેનરી ફ્યોલ કોણ હતા? તો એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. કયું પુસ્તક લખ્યું હતું? તો યાદ રાખવાનું, 1916માં ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ પુસ્તક લખેલું. હેનરી ફ્યોલે ઔદ્યોગિક એકમની જે પ્રવૃત્તિઓ છે એને 6 ભાગમાં વહેંચી દીધેલી હતી. એમાં એક છે ટેકનિકલ પ્રવૃત્તિઓ, જેમાં કારખાના, યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ટેકનિકલ પ્રવૃત્તિઓ, કોઈ પણ ધંધાકીય એકમ છે, એનું જે કારખાનું છે ત્યાં જુદા જુદા પ્રકારના યંત્રો, મશીનરી આવેલી હોય અને ત્યાં બધું ઉત્પાદનને લગતી બધી પ્રવૃત્તિઓ ત્યાં થતી હોય. હેનરી ફ્યોલ જે છે એને ઔદ્યોગિક એકમની જે પ્રવૃત્તિઓ છે એને 6 ભાગમાં વહેંચી દીધેલી હતી. ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ.
એમાં જે કારખાનાની જે પ્રવૃત્તિ છે, જ્યાં ઉત્પાદન થાય છે, જ્યાં યંત્રો અને મશીનરી છે, એનો સમાવેશ ટેકનિકલ પ્રવૃત્તિમાં થાય. બીજું વાણિજ્ય પ્રવૃત્તિ, જેને કોમર્શિયલ એક્ટિવિટીઝ કહે છે, જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો દરેક ધંધાકીય એકમમાં ખરીદી છે એ સમયસર થાય. કાચો માલ તમારે સમયસર ખરીદવો પડે કે જેને આધારે તમે સમયસર ઉત્પાદન કરી શકો. દાખલા કે ખાંડની મિલ છે તો એને શેરડીની ખરીદી કરવી પડે. કાપડની મિલ હોય તો એને કપાસની ખરીદી કરવી પડે, જેનાથી 12 માસે ઉત્પાદન કરી શકે. બીજું વેચાણ, તમે જે વસ્તુની ખરીદી કરી તો ત્યારબાદ એનું વેચાણ કરવામાં આવે. વિનિમય એટલે ખરીદ વેચાણ આપ લે, એ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ વાણિજ્ય પ્રવૃત્તિઓમાં થાય. ત્રીજું નાણાકીય પ્રવૃત્તિઓ, જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. દરેક ધંધાકીય એકમમાં મિત્રો અગત્યનું નાણું છે. મિત્રો, જેટલું મૂલ્ય આપણા શરીરમાં લોહીનું છે એટલું જ મૂલ્ય ધંધાની અંદર નાણાંનું રહેલું છે. જેમ રક્ત વિના માનવ જીવન શક્ય નથી, તેમ નાણાં વિના ધંધાની એક પણ પ્રવૃત્તિ શક્ય નથી. મૂડીની પ્રાપ્તિ એટલે કે મૂડી તમે ક્યાંથી પ્રાપ્ત કરશો? વૈયક્તિક માલિકી હોય તો ધંધાનો માલિકી મૂડી લાવશે. ભાગીદારી પેઢી હોય તો બધા ભાગીદાર મૂડી લાવશે. પણ જો કંપની હોય, એમાં જો લિમિટેડ કંપની હોય તો એને મૂડી પ્રાપ્ત કરવા માટે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બહાર પાડવા પડે. એકવાર તમે જે મૂડી પ્રાપ્ત કરી તો એનો મૂડીનો ઉપયોગ તમારે કાર્યક્ષમ રીતે કરવો પડે. નાણાં એવી જગ્યાએ તમારે ખર્ચવા જોઈએ જેથી તમારા નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ થાય. ભંડોળની જાળવણી, દરેક ધંધાકીય એકમમાં પૂરતું ભંડોળ હોવું જોઈએ જેથી એ ભંડોળના આધારે આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળે. લેણદારને સમયસર પૈસા ચૂકવી શકાય, સરકારને કરવેરા સમયસર ચૂકવી શકાય. પુનઃરોકાણ, કોઈ પણ પેઢીનો ભૂતકાળમાં જો વધુ સારો નફો થયો છે તો એ બધો નફો વાપરી ના નાખવો જોઈએ. એ નફાના અમુક ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું જોઈએ. એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો આ નાણાકીય પ્રવૃત્તિ છે, જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનઃરોકાણનો સમાવેશ થાય છે. ચોથું છે સંરક્ષણ પ્રવૃત્તિઓ, જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંરક્ષણ એટલે સેફટી એક્ટિવિટીઝ, કર્મચારીની સલામતી. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમમાં જો સૌથી અગત્યની કોઈ મિલકત હોય તો એના કર્મચારી છે, એને સલામતી હોવી જોઈએ. કારખાનાની અંદર પણ મિત્રો નાના મોટા અકસ્માત થઈ શકે, આગ લાગવાની શક્યતા, મશીનરીમાં કોઈ કર્મચારીના હાથ પગ આવી જાય, કપાઈ જાય અથવા મરી જવાની શક્યતા. તો એ કર્મચારીને સલામતી આપવી જોઈએ. મિત્રો, તમે ઘણા ધંધાકીય એકમમાં જોશો તો કારખાનામાં જે કર્મચારી કામ કરતો હશે તેને માથા ઉપર હેલ્મેટ પહેરેલું હશે, હાથમાં ગ્લોવ્સ, નીચે પગની અંદર એવા સ્ટડવાળા બૂટ, અમુક પ્રકારના ચશ્મા એને આપવામાં આવે જેથી કર્મચારીની સલામતી રહે. અને વર્તમાન સમયમાં તો ઘણા ધંધાકીય એકમો કર્મચારીનો પણ વીમો, ઇન્સ્યોરન્સ લઈ લેતા હોય છે. મિલકતોની સલામતી, તમારા ધંધાની અંદર જે મિલકતો છે એની પણ સલામતી માટે અવારનવાર મેન્ટેનન્સ, તમારે રિપેરિંગ કરતા રહેવું પડે. કોઈ મશીનરી બગડી ગઈ હોય તો તમારે એને રિપેરિંગ રેગ્યુલર જો મેન્ટેનન્સ થાય તો એ મિલકત બગડે નહીં. જેમ તમારી પાસે એક્ટિવા કે જ્યુપિટર છે, તમે રેગ્યુલર એની સર્વિસ કરાવતા રહો તો પછી બગડવાના ચાન્સીસ ઓછા રહેશે. માલ સામાનની સલામતી, કોઈ પણ ધંધાકીય એકમ જો 12 મહિના ઉત્પાદન કરવું હોય
તો એની પાસે પૂરતા પ્રમાણમાં માલ સામાન હોવો જોઈએ, અને માલ સામાન જ્યાં રાખ્યો હોય ત્યાં સલામતી જોઈએ, કારણ કે માલ સામાન બગડી જવાનો ચાન્સીસ, વરસાદમાં પલળી જાય, ભેજ આવવાનો ચાન્સીસ, ચોરી થવાનો ચાન્સીસ, એટલે એ માલ સામાનની પણ સલામતી તમારે રાખવી પડે, જેને આધારે તમે ઉત્પાદન કરી શકો. જેમ તમારા ઘરમાં ઘઉં અને ચોખા છે કે જે અનાજ છે, તમે કેવી સલામતી રાખો છો, જેને આધારે તમે 12 મહિના ખાઈ શકો છો, તો એમ માલ સામાનની સલામતી. પાંચમું છે હિસાબી પ્રવૃત્તિઓ, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો, જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો દરેકે દરેક ધંધાકીય ગમે પોતાના હિસાબ પરફેક્ટ રાખવા પડે, એ માટે નાણાકીય પત્રકો, નાણાકીય પત્રકોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, એવા પત્રકો સમયસર તૈયાર કરી લેવા જોઈએ, જેથી ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય, કેટલો નફો થયો છે કે નુકસાન થયો છે એની પણ તમને માહિતી મળી શકે. તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, કારણ કે અમુક પ્રકારની આંકડાકીય જે માહિતી છે એ તમારે સમયસર મેળવવી પડશે, કે ધંધાની મિલકતો કેટલી છે, ધંધાનું દેવું કેટલું છે, એને લગતી માહિતી રાખવી પડે. તો એ પણ માહિતી તમારે સમયસર મળતા રહેવી જોઈએ, જેથી ધંધો તમારો સદ્ધર છે કે નાદારની સ્થિતિ છે એના વિશેની તમને માહિતી મળતી રહે. એટલે દરેક ધંધાકીય ગમે સમયસર પોતાના જે પત્રકો છે એ પત્રકો બી તૈયાર કરી લેવા જોઈએ. દરેક ધંધાકીય એકમ 31મી માર્ચ આવે તો પોતાના પત્રકો છે સમયસર તૈયાર કરી લેતું હોય છે, તો એ પત્રકો પણ સમયસર તૈયાર કરી લેવા જોઈએ. તો હિસાબી પત્રકોની અંદર ધંધાકીય એકમ છે તો એના નાણાકીય પત્રકોનો સમાવેશ થઈ જાય છે. છઠ્ઠું છે સંચાલકીય પ્રવૃત્તિઓ, જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંચાલકીય પ્રવૃત્તિ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહે છે. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે. આયોજનમાં ધંધાના ધ્યેય, નીતિ, વિધિ નક્કી થાય. એકવાર આયોજનમાં જે હેતુ ઘડવામાં આવે એને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની જરૂર પડે, જેમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે. તમારા હાથ નીચે જે કર્મચારી કામ કરતા હોય ને માર્ગદર્શન આપવામાં આવે, એને દેખરેખ રાખવામાં એને દોરવણી કહેવાય. સંકલન એટલે ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ છે એ સમયસર ચાલે, એમાં એક સૂત્રતા જળવાય તે માટે સંકલનની જરૂર પડે. અને અંકુશ, જ્યાં જ્યાં કર્મચારીને માણસો કામ કરતા હોય ત્યાં અંકુશની પણ જરૂરિયાત રહેલી છે. સંચાલન છે એનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે, તો અંતિમ કાર્ય એ અંકુશ છે, એનો સમાવેશ થાય છે. તો હેનરી ફેઉલે ધંધાકીય એકમની જે પ્રવૃત્તિ છે એને 6 ભાગમાં વહેંચી દીધી. એમાં એક ટેકનિકલ પ્રવૃત્તિ, જેમાં કારખાના, યંત્રણ, ઉત્પાદનને લગતી પ્રવૃત્તિનો સમાવેશ થાય. 2 વાણિજ્ય પ્રવૃત્તિ, જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય. 3 નાણાકીય પ્રવૃત્તિ, જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનઃરોકાણનો સમાવેશ થાય. 4 સંરક્ષણની પ્રવૃત્તિ, જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. 5 હિસાબી પ્રવૃત્તિઓ, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અને 6 સંચાલકીય પ્રવૃત્તિ, જેમાં આયોજન,
વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, તેમણે 14 સિદ્ધાંતો આપ્યા છે મિત્રો. પણ મિત્રો પરીક્ષામાં ક્યારે પણ 14 સિદ્ધાંત ના પૂછાય. આમાંથી બહુ તો 1 કે 2 કે 3 સિદ્ધાંત પૂછાય, એનાથી વધારે ના પૂછાય. શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદેહીનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, દોરવણી એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ, વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, પહેલ વૃત્તિનો સિદ્ધાંત અને જૂથ ભાવનાનો સિદ્ધાંત. તો હેનરી ફેયોલે આ સંચાલન 14 સિદ્ધાંતો આપેલા છે. હવે આપણે એને સમજીશું મિત્રો. ઉપયુક્ત સિદ્ધાંતો રજૂ કરતા શ્રી હેનરી ફેયોલ જણાવે છે કે આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે. તે એક શાણપણનું કામ છે. આ સિદ્ધાંતોની સમજૂતી નીચે મુજબ આપી શકાય. તો હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ બાય હેનરી ફેયોલ. એમનું સૌ પ્રથમ સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. ઉત્પાદનના સાધનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. શ્રમ વિભાજનનો સિદ્ધાંત તો હેનરી ફેયોલના મતે ધંધાકીય એકમની અંદર 2 કાર્ય છે, કે માનસિક કાર્ય અને એક શારીરિક કાર્ય છે. હવે શારીરિક કાર્ય જે છે એ કર્મચારી દ્વારા થાય છે અને માનસિક કાર્ય છે સંચાલકો દ્વારા થાય છે. તો હેનરી ફેયોલનું એમ માનવું છે કે ધંધાના જે કર્મચારી છે અને સંચાલકો છે એની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવો જોઈએ. સંચાલકો પણ પોતાની કાર્યક્ષમતામાં વધારો કરે અને કર્મચારી છે એ પણ પોતાની કાર્યક્ષમતામાં વધારો થાય. કોઈ પણ ધંધા કે એકમની અંદર જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એનો ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ. તમારી પાસે સાધન છે તો એનો શ્રેષ્ઠ ઉપયોગ થવો જોઈએ, જેથી ઉત્પાદકતા વધારી શકાય. દાખલા તરીકે તમારી પાસે માલ સામાન પણ હોય, યંત્રો પણ હોય, નાણાં પણ હોય, અને જો તમે 10 કલાક કારખાનું ચલાવો તો ઉત્પાદન ઓછું થાય. પણ એ જ કારખાનું જો તમે 24 કલાક ચલાવો તો તમારું ઉત્પાદન વધશે. તમારા ઘરની આજુબાજુ કોઈ ડેરી હોય તો 10 કલાક કે 12 કલાક કામ કરે છે, તો એની સામે સાબર ડેરી છે 24 કલાક ઉત્પાદન કરે છે. એ સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે, એટલે ઉત્પાદકતા વધારી શકાય. આ ઉપરાંત કર્મચારી અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે તમારું કાર્ય એને વહેંચી દો, તમારા કાર્યની વહેંચણી કરી દો. શ્રમ વિભાજન એટલે જે વ્યક્તિ જે કાર્યમાં નિષ્ણાંત હોય એને જ એ કામની સોંપણી કરો. જે માનસિક કાર્ય છે સંચાલકોને સોંપી દો, જે શારીરિક કાર્ય છે કર્મચારીને સોંપી દો. શ્રમ વિભાજન થવું જોઈએ. શ્રમ વિભાજનથી વિશિષ્ટીકરણ થાય, સ્પેશિયલાઇઝેશન, એટલે જે વ્યક્તિ જે કામમાં નિષ્ણાંત છે એ જ કામ સોંપી દેવામાં આવે.
દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમ છે, એમાં કોઈ એકાઉન્ટમાં માસ્ટર છે, તો એને એકાઉન્ટન્ટ બનાવી દઈએ, એકાઉન્ટ લખવાનું કામ એને સોંપી દઈએ. કોઈ કોમ્પ્યુટરમાં માસ્ટર છે તો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ આપણે એને સોંપી દઈએ. કોઈ કર્મચારી જે છે એ ટેકનિકલ બાબતમાં માસ્ટર છે તો એને કારખાનામાં કામ સોંપી દઈએ. કોઈ કર્મચારી માર્કેટિંગમાં માસ્ટર છે તો સેલિંગનું કામ એને સોંપી દઈએ. તો આ રીતે તમે દરેક કામ વિશિષ્ટીકરણ કરો. દરેક કાર્ય તમે નિષ્ણાંતને સોંપી દેશો તો એ કાર્ય સારું થશે. તો વિશિષ્ટીકરણ થવું જોઈએ. તો એ શ્રમ વિભાજન થવું જોઈએ. જેમ કે સ્કૂલ છે તો એમાં શ્રમ વિભાજન થાય. અમુક કામ પટાવાળાને કરી દેવામાં આવે, અમુક કામ ક્લાર્ક કરતો રહેશે, અમુક કામ શિક્ષકો દ્વારા થશે અને અમુક કામ પ્રિન્સિપાલ દ્વારા થશે. પ્રિન્સિપાલનું કામ માનસિક છે અને સ્કૂલનું મેનેજમેન્ટ કરવાનું, જ્યારે બાકીના લોકોએ શારીરિક કાર્ય કરવાના છે. હવે પ્રિન્સિપાલ જ છે એ બધા ક્લાસમાં ભણાવવા જાય તો મેનેજમેન્ટ શક્ય નથી. તો પ્રિન્સિપાલે મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ, શિક્ષકોએ ભણાવવા પર ધ્યાન આપવું જોઈએ. હવે જો શિક્ષકો મેનેજમેન્ટ કરવા જાય તો શિક્ષણ કાર્ય બંધ થઈ જાય અને પ્રિન્સિપાલ ભણાવવા જાય તો મેનેજમેન્ટનું કામ અટકી પડે. એ શ્રમ વિભાજન થવું જોઈએ મિત્રો. અને આ સંચાલકોની કક્ષાએ અને કારખાનાની કક્ષાએ બંને થવું જોઈએ. સંચાલકોએ માનસિક કામ પોતાના હાથમાં રાખવું જોઈએ અને કારખાનામાં જે કામદારો છે, સુપરવાઇઝર છે, ફોરમેન છે, ત્યાં પણ વિશિષ્ટીકરણ અપનાવવું જોઈએ. બીજું, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત એ મોસ્ટ આઈએમપી સિદ્ધાંત છે મિત્રો. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાને લેવા જોઈએ, જેના પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. સત્તા એટલે હુકમ કરવાનો અને આજ્ઞાપાલન મેળવવાનો અધિકાર. જેમ એક સિક્કો છે એની બે બાજુ છે, એક તરફ છાપ છે તો બીજી તરફ કાંટો છે. તો સંચાલનનો જે સિક્કો છે એની બે બાજુ છે, એક તરફ સત્તા છે તો એક બાજુ જવાબદારી છે. તમે જ્યારે કોઈ વ્યક્તિને કાર્ય અંગેની જવાબદારી સોંપો છો કે ભાઈ આ કાર્ય તારે કરવાનું છે, તો એ વ્યક્તિએ જવાબદારી ત્યારે પાર પાડી શકે કે જ્યારે એની પાસે સત્તા હોય. કારણ કે સત્તા વગરની જવાબદારી નિરર્થક છે. માત્ર જવાબદારી હોવાથી કામ ના ચાલે મિત્રો. જવાબદારી પાર પાડવાની સત્તા પણ સામે હોવી જોઈએ. માત્ર મિત્રો જવાબદારી થોડું કામ ચાલે. પ્રિન્સિપાલને આખી સ્કૂલની જવાબદારી આપી હોય તો એની સામે પ્રિન્સિપાલને સત્તા પણ આપવી જોઈએ કે તમામ નિર્ણય એ પ્રિન્સિપાલ લઈ શકે મિત્રો. કોઈ વિદ્યાર્થી બરાબર કામ ના કરતો હોય, ગેરહાજર રહેતો હોય, શિક્ષક નિયમિત ના રહેતો તેને શિક્ષા કરી શકે, એની જોડે સત્તા હોય તો જે કામ કરી શકે ને. માત્ર જવાબદારીથી કામ ના ચાલે, સત્તા હોવી જોઈએ મિત્રો. અને જવાબદારીના સપ્રમાણ સત્તા હોવી જોઈએ. જેવી જવાબદારી એવી સત્તા હોવી જોઈએ. જ્યારે તાબેદાર એટલે તમારા હાથ નીચે જે માણસ કામ કરે તાબેદાર કહેવાય. જ્યારે તાબેદારને તમે કોઈ કામ વિશેની જવાબદારી સોંપો છો ત્યારે આપણે તે અંગેની શું આપવી જોઈએ? સત્તા. તમને જવાબદારી આપે તો સત્તા સોંપવી જોઈએ તો એ બરાબર કામ કરી શકે. દરેક જિલ્લામાં કલેક્ટર હોય છે તો આખા જિલ્લાની જવાબદારી આપવામાં આવે તો એની સામે સત્તા પણ આપવામાં આવે છે મિત્રો. તો એ આખા જિલ્લા પર અંકુશ રાખી શકે છે. અને જવાબદારીના સપ્રમાણ સત્તા એટલે જેટલી જવાબદારી એટલી સત્તા. જો જવાબદારી કરતા વધારે સત્તા આપો તો સત્તાનો દુરુપયોગ થશે. જવાબદારી કરતા ઓછી સત્તા આપો તો તમારું કાર્ય નિષ્ફળ જશે. એટલે જવાબદારીના સપ્રમાણ સત્તા, જેટલી જવાબદારી એટલી સત્તા. અને જ્યારે તમે સત્તા સોંપો છો ત્યારે કર્મચારીનો હોદ્દો જુઓ,
એનું જ્ઞાન, એની લાયકાત, એનો અનુભવ અને નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે જોવું જોઈએ. કોઈ ગમે તેને સત્તા ના સોંપાય મિત્રો. સત્તા વખત કર્મચારીનો હોદ્દો જોવો જોઈએ. જેનો હોદ્દો ઊંચો હોય ને સત્તા વધુ, જેનો હોદ્દો નીચો એને સત્તા ઓછી. એનું જ્ઞાન, કર્મચારીનું જ્ઞાન કેટલું છે, એની લાયકાત કેટલી છે, જે લાયકાત હોય એને તમારે સત્તા સોંપવી જોઈએ. જેમ બેંક છે, એનો મેનેજર છે તો એની લાયકાત ઊંચી તો સત્તા વધુ, અને બેંકમાં જે પટાવાળો છે એનો હોદ્દો નીચો, એની લાયકાત ઓછી તો સત્તા ઓછી. અનુભવને પણ ધ્યાનમાં લેવું જોઈએ. જે અનુભવી છે એને વધારે સત્તા, અને જે બિન અનુભવી છે એને ઓછી સત્તા વગેરે પરિબળો ધ્યાને લેવા જોઈએ. જેને પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે અને દેશ સિદ્ધિનું કાર્ય મિત્રો સરળ બને છે. તો આ સિદ્ધાંત મિત્રો વારંવાર બોર્ડમાં પૂછાય છે. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા એટલે હુકમ કરવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો અધિકાર. જ્યારે તમે કોઈ કર્મચારીને કાર્યની જવાબદારી સોંપો ત્યારે એ કર્મચારી એ જવાબદારી બરાબર પાર પાડી શકે માટે સત્તા સોંપવી જોઈએ. કારણ કે સત્તા વગરની જવાબદારી એ નિરર્થક છે મિત્રો. જ્યારે પણ સત્તા સોંપો ત્યારે કર્મચારીનો હોદ્દો, એનું જ્ઞાન, એની લાયકાત, એનો અનુભવ વગેરે પરિબળો ધ્યાને લેવા જોઈએ. જેનો હોદ્દો ઊંચો એની પાસે સત્તા વધુ, જેનો હોદ્દો નીચો એની સત્તા ઓછી. જેમ કે સ્કૂલમાં પ્રિન્સિપાલનો હોદ્દો ઊંચો તો સત્તા વધુ, પટાવાળાનો હોદ્દો નીચો તો સત્તા ઓછી. અને આ રીતે તમે કામ કરો તો કર્મચારીનો ઉત્સાહ વધશે અને દેશ સિદ્ધિનું કાર્ય સરળ બનશે. ત્રીજું છે મિત્રો શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત એક ચોક્કસ પ્રકારનું સંવાદિતા ભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાના કારણે સ્થપાય છે અને તેને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે. તો શિસ્ત અંગેનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ડિસિપ્લિન. તો હેનરી ફેયોલના મતે મિત્રો શિસ્ત એક પ્રકારની શક્તિ છે. અને કોઈ પણ જે ધંધાકીય એકમ છે એમાં તમારે જો અનુશાસન જાળવવું છે, તમારે સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો છે, તમારી દરેકે દરેક પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ ચલાવી છે, તો ધંધાકીય એકમમાં ઔદ્યોગિક શિસ્ત હોવી જરૂરી છે. શિસ્ત મિત્રો જોઈએ જ. કોઈ પણ ધંધાકીય એકમમાં શિસ્ત હોવી જોઈએ. તમે સ્કૂલમાં છો તો કેમ સ્કૂલનો યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો, સ્કૂલનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો, એનાથી શિસ્ત જળવાય. દરેક વિદ્યાર્થી યુનિફોર્મમાં આવે એટલે ડિસિપ્લિન જળવાય. યોગ્ય સમય પીરિયડ લેવાના, લેક્ચર લેવાના ચાલુ થાય, એ શિસ્ત છે મિત્રો. અને એનાથી ધંધાકીય એકમમાં એક સંવાદિતા ભર્યું વાતાવરણ ઊભું થાય મિત્રો. બધા યુનિફોર્મમાં હોય એટલે પછી કોઈ ગરીબ કોઈ અમીર જેવું લાગે નહીં, બધા સમાન લાગે. એટલે કોઈ બી ધંધાકીય એકમની અંદર શિસ્ત હોવી જરૂરી છે. અને શિસ્ત માટે મિત્રો હેનરી ફેયોલનું માનવું છે કે ધંધામાં ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતા હોવી જોઈએ. નિયમ ઘડી નાખવા જોઈએ કે ભાઈ 11 વાગે દરેક કર્મચારી ઓફિસમાં હાજર હોવો જોઈએ, અને જે કર્મચારી લેટ આવશે એની સામે શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે, અથવા એના પગારમાંથી અમુક રકમ કાપી લેવામાં આવશે, અથવા તેને અમુક રકમ દંડ કરવામાં આવશે. આવો નિયમ બનાવી દેવો જોઈએ. એવી એક આચાર સંહિતા ઘડી લેવી જોઈએ, પ્રોટોકોલ, કોડ ઓફ કન્ડક્ટ. અને અત્યારે તમે જો મોટી મોટી કંપનીઓ
કર્મચારી માટે આવા નીતિ નિયમો ઘડી નાખતા હોય છે. કર્મચારી માટે યુનિફોર્મ, કયા ટાઈમે આવવાનું, ગળામાં આઈડેન્ટિટી કાર્ડ પહેરવાનું, આ બધા જ નિયમો એ લોકો નક્કી કરતા હોય છે. અને પરિણામે ધંધાની અંદર શિસ્ત સ્થપાય છે, અનુશાસન સ્થપાય છે મિત્રો. જ્યારે મિત્રો કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતા મારફતે અંકુશ સરળ બને. તમારી પાસે મોટી સંખ્યામાં કર્મચારી હોય અને જો બધા ડિસિપ્લિનમાં કામ કરશે તો જ તમે અંકુશ રાખી શકશો. તમે જોજો મિત્રો, ઘણી સ્કૂલ એવી હશે કે એમાં વિદ્યાર્થીઓ વારંવાર ગેરહાજર રહેતા હશે, કે લેટ આવતા હશે, કે યુનિફોર્મ નહીં પહેરતા હોય. એનો મતલબ એ છે કે જે પ્રિન્સિપાલ છે એમનો વિદ્યાર્થી પર પૂરતો કંટ્રોલ નથી. પણ જે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ નિયમિત આવતા હોય, યુનિફોર્મ પહેરીને આવતા હોય, ગળામાં આઈડેન્ટિટી કાર્ડ સાથે આવતા હોય, તો ભલે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હોય પણ ત્યાં અંકુશ સરળ બને મિત્રો. અંકુશ જરૂરી છે મિત્રો. તો એટલા માટે તો કર્મચારીઓ માટે નીતિ નિયમો નક્કી કરવામાં આવે છે. મિત્રો ઘણી બધી ફેક્ટરીઓ એવી છે ઇન્ડિયામાં, અમુક કંપનીઓ, કે જો તમે 1 મિનિટ બી લેટ જાઓ, 1 મિનિટ, તો એ દિવસનો તમારો અડધો પગાર કાપી લેવામાં આવે. તમારા ગળામાં આઈડેન્ટિટી કાર્ડ ના, તમને અંદર જવા ના મળે. તમારી યુનિફોર્મ ના, તમને અંદર જવા ના મળે. અને રોજે રોજ તમારે નિયમિત હાજર થઈ જવું પડે મિત્રો. તો જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. કર્મચારીને કામ કરવાની મજા આવે મિત્રો. બધા ડિસિપ્લિનમાં હોય ને એટલે બધા જ કર્મચારીનો કામ પ્રત્યે આનંદ રહે ને બધા જ બહુ વ્યવસ્થિત રીતે કામ કરવા તૈયાર થઈ જાય મિત્રો. તમે સ્કૂલમાં જાઓ ને બધું ડિસિપ્લિનથી ચાલે. દરેક શિક્ષક નિયમિત લેક્ચર લેવા આવતા હોય, નિયમિત ભણાવતા હોય, વિદ્યાર્થીઓ નિયમિત તમને કેટલો આનંદ મળે કે કેટલું સરસ ચાલે છે, સાહેબો કેટલું મસ્ત ભણાવે છે, બધા કેવા ટાઈમસર હાજર રહી જાય છે. તો એને લીધે કર્મચારીનો કાર્ય પ્રત્યેનો જે આનંદ છે એમાં વધારો થાય મિત્રો. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે, કારણ કે સંચાલકોને કર્મચારી જોડે કામ લેવાનું છે. અને જો દરેક કર્મચારી ડિસિપ્લિનથી કામ કરે તો સંચાલકો સરળ રીતે એમની જોડેથી કામ લઈ શકે, કારણ કે બધા ડિસિપ્લિનમાં છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, અહીંયા નિરીક્ષણ શબ્દ વાપર્યો છે. જો તમારા ધંધાની અંદર શિસ્ત જાળવવી છે મિત્રો, તો નિરીક્ષણ એટલે સુપરવાઇઝર રાખવા જોઈએ, જે કામદારોની દરેકે દરેક પ્રવૃત્તિ પર દેખરેખ રાખે. હવે તો ઘણી બધી સ્કૂલમાં પણ સુપરવાઇઝર રાખવામાં આવે છે. સુપરવાઇઝર એ શિક્ષકો પર નિરીક્ષણ કરે કે શિક્ષકો નિયમિત આવે છે, પીરિયડ બરાબર લે છે, અમુક અમુક સમયે ક્લાસમાં જઈને ચેક કરી લે કે દરેક શિક્ષક બરાબર કામ કરી રહ્યો છે, વિદ્યાર્થી રેગ્યુલર આવી રહ્યો છે. નિરીક્ષણ જરૂરી છે મિત્રો. કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ અને ન્યાયી કરારો થવા જોઈએ. કામદાર અને માલિક વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરાર એટલે કોન્ટ્રાક્ટ થવો જોઈએ. માલિકે નક્કી કર્યું ભાઈ કામદારે આટલા વાગે આવવાનું છે ને આ કામ કરવાનું છે, તો કામદાર એ શિસ્ત જાળવે ને એ ટાઈમે આવી જાય, અને બદલામાં કામદાર જે છે એને દર મહિને નિયમિત રીતે પગાર મળી જાય. તો બંનેનો આવો ન્યાયી કરાર હોવો જોઈએ. તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો, એટલે અમુક અમુક સમય થાય તો કામદારો છે એને તો તમારે શિક્ષા મતલબ ટ્રેનિંગ આપવી જોઈએ. નવી નવી ટેકનોલોજી આવે, નવી ઉત્પાદન પદ્ધતિ આવે તો શીખવાડવા માટે તમારે ટ્રેનિંગ આપવી જોઈએ, જેથી શિસ્ત જળવાય. એ તો શિસ્ત એક શક્તિ છે મિત્રો, સમજી લો. આજે માઇક્રોસોફ્ટ, ગૂગલ કે એપલ કંપની આજે કેમ વર્લ્ડની અંદર ટોપ લેવલની છે, મતલબ કેટલી ડિસિપ્લિન હશે એમના કર્મચારીઓની કામ પ્રત્યેની. તો આ જે શિસ્ત હોવી જોઈએ, અને ધંધામાં શિસ્ત જાળવવા માટે મિત્રો હવે ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતા ઘડી નાખવી જોઈએ, જે ધંધામાં અનુશાસન અને સાતત્ય જળવાય. અને જ્યાં મોટી સંખ્યામાં મિત્રો કર્મચારી હોય તો જો શિસ્ત રાખવામાં તો અંકુશનું કાર્ય સરળ બને, કર્મચારીને કાર્ય પ્રત્યે આનંદ મળે, સંચાલકો સરળતાથી કામ લઈ શકે છે. અને શિસ્ત જાળવવા માટે દરેક કક્ષાએ
દરેક કક્ષા, એટલે ઉચ્ચ સપાટી હોય, મધ્ય હોય કે નિમ્ન હોય, દરેક સપાટી જે સુપરવાઇઝરો છે એ કામદારો પર દેખરેખ રાખે. ધંધાના માલિક અને કામદારો વચ્ચે કામની સમાન અને ન્યાયી વહેંચણી જે બાબતો મહત્વની છે. ત્યારબાદ લઈએ નંબર 4 છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. આપણા આઈએમપી છે મિત્રો, પરીક્ષામાં પૂછાય એવું છે. કર્મચારી એક કરતા વધુ ઉપરી અધિકારીઓના હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એમ પણ થાય છે કે કોઈ કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે. તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. તો મિત્રો, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ કમાન્ડ. હુકમ એટલે એક પ્રકારનો આદેશ કે ભાઈ આ કામ તારે આટલા સમયમાં કરવાનું છે અને એ થઈ જાય, એ હુકમ છે મિત્રો. ધંધાકીય એકમની અંદર જે કર્મચારી છે એને એક કરતા વધુ ઉપરી અધિકારીઓ હુકમ આપે. દાખલા તરીકે તમે સ્કૂલમાં જાઓ અને સ્કૂલની અંદર ગણિતના સાહેબ હુકમ આપે કે આ કામ કરજે, એકાઉન્ટ વાળો અલગ કામ આપે, ગુજરાતી વાળો અલગ આપે, સાયન્સ વાળો હુકમ કરે, આર્ટ્સ વાળો હુકમ કરે. તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ કે મારે કોના હુકમનું પાલન કરવું. કર્મચારી કામ કરતો હોય એમાં ઉત્પાદન અધિકારીને હુકમ આપે, વેચાણ અધિકારી અલગ હુકમ આપે, નાણાં અધિકારી અલગ હુકમ આપે, તો કર્મચારી મૂંઝાઈ જાય કે મારે કોના હુકમનું પાલન કરવું. એટલે આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે જે પ્રવૃત્તિ છે એ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ મળવા જોઈએ. કર્મચારીને હુકમ આપવાના પણ એક જ અધિકારી હુકમ આપવાના. એટલે કર્મચારીને ખબર પડે ફક્ત મારે આ જ હુકમનું પાલન કરવાનું, મારે બીજા કોઈનો હુકમ માનવાનું નથી. એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. એક જ અધિકારી છે ને એ જ એને હુકમ આપે એવું હોવું જોઈએ. દાખલા કે તમે સ્કૂલમાં ગયા અને તમને કીધું કે ભાઈ ક્લાસ ટીચર હુકમ આપે, ક્લાસ ટીચર ફક્ત એનો હુકમ માનવાનો. સાયન્સના સાહેબનો કે આર્ટ્સના સાહેબનો કે 10માના સાહેબનો હુકમ માનવાનો નહીં. તો તમે નિશ્ચિંત થઈ ગયા, હા ભાઈ અમારે આ જ સાહેબનો હુકમ માનવાનો, બીજાનો માનવાનું નહીં. એનો અર્થ એ થયો કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. મતલબ એક જ અધિકારી છે એ જ કાર્ય માટે હુકમ આપે અને કર્મચારી ફક્ત એના જ હુકમનું પાલન કરવું જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતના કારણે કર્મચારીમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. અહીંયા કોઈ કન્ફ્યુઝન નહીં રહે. કેમ? કારણ કે અહીંયા હુકમની એક વાક્યતા છે, એક જ અધિકારી તમને હુકમ આપશે એટલે કર્મચારી મૂંઝવણ ઊભી નહીં થાય. કારણ કર્મચારીને ખબર છે કે મારે આ જ અધિકારનો હુકમ માનવાનો છે, મારે બીજા અધિકારનો હુકમ માનવાનો નથી. દાખલા ક્રિકેટની મેચ હોય, ક્રિકેટની મેચ એમાં બોલર છે, બીજા 10 ખેલાડી છે, પણ એ જે બોલર બોલિંગ નાખે છે એને ખબર છે કે મારે ફક્ત કેપ્ટનનો હુકમ માનવાનો છે, મારે બીજા ખેલાડીનો હુકમ માનવાનો નથી. બાકી તમે એ વિચારો, જો દરેક ખેલાડી અલગ અલગ હુકમ આપે કે તું આ રીતે બોલ નાખ, તું આ રીતે સ્પીડમાં નાખ, તું આ બોલ નાખ, તો કેટલો કન્ફ્યુઝ થઈ જાય. એટલે હેનરી ફેયોલ સ્પષ્ટ હતા કે મિત્રો હુકમની એક વાક્યતા હોવી જોઈએ.
કે કર્મચારીને કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે એક જ અધિકારી પાસેથી હુકમ મળવા જોઈએ અને કર્મચારી એ કાર્ય માટે ફક્ત એ જ અધિકારીને જવાબદાર હોવો જોઈએ. જેમ તમે સ્કૂલમાં જાઓ તો તમે ક્લાસ ટીચર માટે જવાબદાર છો, ફક્ત તમારા ક્લાસ ટીચરનો હુકમ માનવાનો, બીજાનો હુકમ માનવાનો નથી. તો હુકમની એક વાક્યતાના સિદ્ધાંતના કારણે કર્મચારીમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી, કોઈ કન્ફ્યુઝન નથી કે મારે આ જ હુકમ માનવાનો છે. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમ આપવામાં આવે તો કર્મચારીમાં મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. જો મિત્રો એક કરતાં વધુ અધિકારી હુકમ આપતા હોય તો કર્મચારી કેવું મૂંઝાઈ જાય. તમે જ માનો ને, તમે જ નોકરી કરવા ગયા, હવે તમે નોકરી કરો છો ને, ઉત્પાદન અધિકારી ભાઈ આ કામ કરી નાખજે, વેચાણ અધિકારી ભાઈ આ એ કામ ના કરતો આ કામ કર, ખરીદ અધિકારી કે બેનું માનતો નહીં આ કામ કર, નાણાં અધિકારી કે ત્રણની વાત ના માન, હું કહું છું એ કર. તમે કેવા કન્ફ્યુઝ થઈ જાઓ, કર્મચારીમાં કેવી મૂંઝવણ ઊભી થાય, જેથી ધંધામાં શિસ્ત ના જળવાય. એટલે હુકમની એક વાક્યતા બહુ જ આઈએમપી છે મિત્રો, બહુ વાર બોર્ડમાં પૂછાયેલો છે. કર્મચારીઓ એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ મળવા જોઈએ. તો હેનરી ફેલ સ્પષ્ટ કહે છે કે કર્મચારીને એક જ અધિકારી હુકમ આપવા જોઈએ. એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ કાર્ય માટે કે કોઈ પણ વિભાગ માટે કર્મચારી એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. અને એક જ અધિકારી હુકમ આપે એટલે કર્મચારીમાં હુકમને લગતી કોઈ મૂંઝવણ ના થાય ને ખબર છે કે મારે ફક્ત આ હુકમ માનવાનો છે, મારે બીજો હુકમ માનવાનો નથી. કારણ કે હેનરી ફેલ એમ કહે છે કે જો એક કરતાં વધુ અધિકારીઓ હુકમ આપે તો કર્મચારીમાં તો મૂંઝવણ ઊભી થઈ જાય કે ભાઈ મારે કોનો હુકમ માનવાનો, જેથી ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. માટે હેનરી ફેલના મતે હુકમની એક વાક્યતા હોવી જોઈએ. દરેક કામગીરી કે દરેક કાર્ય માટે કર્મચારી ઉપર એક જ અધિકારી તરફથી હુકમ મળવા જોઈએ, જેથી કર્મચારી સ્પષ્ટ રીતે કામ કરી શકે કે મારે ફક્ત આ જ હુકમનું પાલન કરવાનું છે. તો આજે આપણે આ અગત્યના 4 હેનરી ફેલના સિદ્ધાંતો તૈયાર કર્યા છે મિત્રો. તમે સરસ રીતે તૈયાર કરી નાખજો, આમાંથી બોર્ડમાં આવવાની પણ શક્યતા પૂરેપૂરી છે. થેન્ક યુ વેરી મચ.